મનપાનું વિતરણ કરેલું પાણી પીતા લોકો ચોંકી જશે, કારણ કે રાજકોટમાં પાણી વિતરણને લઈને એક મોટો ધડાકો થયો છે. પાણી વિતરણ પ્લાન્ટની અંદર પ્રી ક્લોરિનેશનને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્લાન્ટની અંદર કેમિસ્ટની જગ્યા પર વાલ્વમેન જ ક્લોરિનનું કામ કરી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ સમક્ષ વાલ્વમેને કામગીરીની કબૂલાત પણ કરી લીધી. ક્લોરિનની કામગીરી વાલ્વમેન કરતો હોવાની કબૂલાત તેણે કરી છે. કહ્યું છે કે જાડેજા સાહેબના કહ્યા અનુસાર કામગીરી કરી રહ્યો છું. માત્ર એક પાસ વ્યક્તિ ક્લોરિનની કામગીરી કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. અત્યારે આપણે પાણીના ટાંકે આવ્યા છીએ અને જે ચકાસ કરીને ત્યારબાદ ક્લોરિનેશનની વાત કરવી છે. જે ક્લોરિનેશન તમે જ કરો છો? હા સાહેબ. શું કરવાનું હોય સાહેબ? એમાં બે ટાંકામાં લેવલ થઈ જાય ને એટલે આપણે ક્લોરિન અહીંથી ચાલુ કરી 2 મીટર થઈ જાય ને બેમાં એટલે આપણે ચાલુ રાખીએ અને આ ટાંકો ન ભરાય ને ત્યાં સુધી ચાલુ રાખીએ આપણે. દર કલાકમાં આપણે ચેક કરીએ કે ક્લોરિન બરોબર છે કે નથી. વધઘટ થાય તો અહીંથી આપણે વધારે ઘટાડી શકીએ છીએ. ક્લોરિનમાં શું હોય ખાસ? ક્લોરિનમાં સાહેબ આ કેમિકલ એક જાતનું એવું હોય કે એમાં જીવાત ન હોય. જીવાત હોય તો એ મરી જાય ને પાણી ચોખ્ખું રહે. આ પાણી ક્યાંથી આવે? આજી ડેમેથી આવે. આજી ડેમેથી એમનેમ આવે કે ફિલ્ટરથી આવે? અહીંયાથી મોટર દ્વારા આવે. અહીંયા આ પાણી અત્યારે જે ઉપરથી આપણે જોયું જે ફીણ વાળું ગંદુ દેખાય તો ફિલ્ટર થયેલું લાગે? શું લાગે સાહેબ? ફિલ્ટર જ છે એ એક જાતનું ફિલ્ટર જ છે. આપણે તમે જોયું તમને લાગે કે ગંદુ પાણી છે? જોતા નજરે જોતા લાગે છે? એ તો ટાંકામાં એવું દેખાય સાહેબ. બાકી આમ આપણે ડોલ ભરી હતી એમાં તો ચોખ્ખું જતું. એમાં તમે વાંક શું કરો ત્યાં? કેવી રીતે ત્યાં આપણે તમે કોઈ લેબ ટેકનિશિયન નો કોર્સ કરેલો છે કે શું છે? ના સાહેબ એવું નથી સાહેબ. અહીંયાથી આવે આપણે ટ્રેનિંગ દઈએ. અહીંયા ટ્રેનિંગ કોણ દઈ ગયું? અહીંથી સાહેબ આવે ક્લોરિનના સાહેબ. એ બધા અમને ટ્રેનિંગ દઈએ સાહેબ. જો સાહેબ આ ક્લોરિન અત્યારે બરોબર બતાવે છે ને એનો ચાર્ટ અહીંયા છે. અહીંયા આપણે જોવાનું કેટલું છે. અહીંયા બધું લખેલું ચાર્ટમાં છે. બરોબર. એટલે આ તમને આ શું છે? આ ક્લોરિન ચેક કરવાનું કેમિકલ છે. કયું કેમિકલ? કેમિકલનું સાહેબ નામ તો કેટલો અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસ તો કરી જ છે સાહેબ. આવે કેટલો અભ્યાસ? એમ તો કેટલું ધોરણ અભ્યાસ પૂરો કરી લીધો? 10. તમે કોઈ લેબ ટેકનિશિયન નો કે એવો કોઈ કોર્સ નથી કર્યો? ના ના સાહેબ. સાહેબ તમને શીખડાવી? હા એ જ રીતના તમે કરો? હા સાહેબ. ક્યાં સાહેબ ક્યાં શીખડાવી? સાહેબ આ બધું ચાલુ કરવાનું. આ ક્લોરિન કેટલું મળે? સાહેબ નું નામ શું? સાહેબ ઈ આવે સાહેબ. આપણે નામ કઈ આવડે છે? કોણ સાહેબ છે? જયસિંહ જાડેજા સાહેબ છે. જયસિંહ જાડેજા. આખું હેન્ડલિંગ એમની? હા ક્લોરિન આ સાહેબમાં આવે. બાકી સાહેબ બધા અલગ અલગ હોય. આમ મોટરના રિપેરિંગના સાહેબ અલગ હોય અને પછી ક્લોરિનના જયસિંહ જાડેજા. જી સાહેબ. ક્લોરિનેશન કેવી રીતના કરવું શીખડાવી ગયા છે અને અહીં જે મોટર ઓપરેટિંગ સ્ટાફ છે તે જ ક્લોરિનેશન કરે છે. વધારે ગયું છે કે નહીં જોકે આપણે અધિકારીઓ સાથે વાત કરશું કે તેઓનું શું માનવું છે કે ક્લોરિન કરવા માટે કોઈ ટ્રેન સ્ટાફ અહીંયા રાખવામાં આવે છે કે નહીં એ પણ એક સૌથી મોટો સવાલ છે. જોકે હજી સુધી આપણને ખબર નથી એટલે હું બ્લેમ નથી કરતો, પરંતુ જ્યારે અધિકારીઓ પાસે જઈને પૂછશું કે ક્લોરિનેશનની જવાબદારી કોની છે ત્યારે સામે સાચી હકીકત આવશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયરનું નિવેદન પણ હવે આમાં સામે આવ્યું. તેમનું કહેવું છે કે વાલ્વમેન અને હેલ્પર ક્લોરિન મશીન ચાલુ કરતા હોય છે. ઓપરેટિંગ સ્ટાફ દ્વારા મશીન ચાલુ કરવામાં આવે છે. કેમિસ્ટની સૂચના મુજબ ઓપરેટર કામગીરી કરી દે છે. લિમિટેડ સ્ટાફના કારણે ઓપરેટર ક્લોરિનેશન કરી આપે છે. ESR GSR ની અંદર જે પાણી આવતું હોય છે ને ત્યારબાદ તેને વિતરણ કરવા માટે ત્યાં જ ક્લોરિનેશનની કામગીરી થતી હોય છે. આપણી સાથે એન્જિનિયર છે દેથરિયા સાહેબ, તેમની સાથે વાત કરશું. સાહેબ, ESR GSR માં ક્લોરિનેશનની કામગીરી હોય છે તે કઈ રીતના ચાલતી હોય છે ને કોની જવાબદારીમાં ચાલતી હોય છે?
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ફિલ્ટર પ્લાન્ટ છે 7 ફિલ્ટર પ્લાન્ટ, એ ફિલ્ટર પ્લાન્ટ ઉપર જ્યારે ડેમનું પાણી આવે ત્યારે ફિલ્ટર ઉપર પ્રી ક્લોરિનેશન તેમજ પોસ્ટ ક્લોરિનેશન કરવામાં આવે છે. પછી એ ફિલ્ટર થઈ ગયેલું પાણી હેડવર્ક્સ ઉપર જાય ત્યારે પાછું રીક્લોરિનેશન કરવામાં આવે છે અને પછી વિતરણ કરવામાં આવતું હોય છે. આ તમામ હેડવર્ક્સના ફિલ્ટર પ્લાન્ટ નાયબ કાર્યપાલક ઇજનેર હોય છે. એની અંડરમાં આસિસ્ટન્ટ એન્જિનિયર અને કેમિસ્ટ હોય છે. જે કેમિસ્ટો એનું સુપરવિઝન કરતા હોય છે, તેમજ સેમ્પલિંગ વિસ્તારમાં કરવા માટે ક્લોરિન એટેન્ડન્ટ પણ હોય છે, જે સેમ્પલિંગ પણ કરતા હોય છે. વિમલનગર ટાંકો આપણો છે, ESR GSR કોઠારિયા રોડ ઉપર, ત્યાં વાલમેન ક્લોરિનેશન કરે છે. વાલ્વમેન એટલે મીન્સ કે પમ્પિંગ સ્ટેશને આખા ઝોનમાં એક કેમિસ્ટ હોય તો તમામ પમ્પિંગ સ્ટેશન ઉપર કેમિસ્ટ ન રહી શકતા હોય, પણ ત્યાં વાલ ઓપરેટર હોય કે જે આપણે પમ્પિંગ મશીનરી ઓપરેટ કરતા હોય તેમજ હેલ્પર હોય, એ લોકો પણ ક્લોરિનેશનનો પ્લાન્ટનું ચાલુ બંધ સવારે જે કંઈ કરવાનું હોય એ કરતા હોય છે. ઓપરેટિંગ સ્ટાફ હોય જ છે પંપ ઓપરેટરની, એ ઓપરેટિંગ સ્ટાફ દ્વારા સવારે ચાલુ કરવામાં આવતો હોય છે. ક્લોરીન કરી શકે મારું કહેવાનું, કારણ કે એને મને શીખડાવી ગયા છે. મેં આખો ડેમો એમની પાસે લીધો કે શું કરવું ની શીખડાવી ગયા, એવી રીતના હું કરું છું. એ પોતે જ કરે છે. 10મું જે પાસ નથી તે વ્યક્તિ, જેનું કામગીરી વાલ ઓપરેટની છે. કેટલું ડોઝિંગ કરવું એ લોકો કેમિસ્ટ ગાઈડ કરતા હોય છે. એ પ્રમાણે એ લોકો ઓપરેટર કરી શકે એમ કહું. ઓપરેટર હોય એ કરતા હોય છે. દરેક પમ્પિંગ સ્ટેશનથી ઓપરેટર હોય એ કરતા હોય છે કે જે મુજબ સૂચના મુજબ કેમિસ્ટની નિયમ પ્રમાણે કેમિસ્ટની હાજરી હોવી જરૂરી છે. કારણ કે હું જે જાણું છું, તમે કીધું કે કેમિસ્ટની, કારણ કે મેં જે સવાલ તમને એ જ કર્યો કે ડોક્ટરની જગ્યાએ નર્સિંગ સ્ટાફ ઓપરેશન કરે એ ચાલે? તમામ કદાચ ક્લોરીન વધારે વયું ગયું, કોઈ ઇફેક્ટ થઈ? સ્ટાફના લિમિટેશન હોય. એક કેમિસ્ટ હોય એક ઝોનમાં, તો એ કેમિસ્ટ દરેક પમ્પિંગ સ્ટેશન ઉપર દરરોજ ક્લોરિનેશન થતું હોય. સવારમાં સપ્લાય થાય ત્યારથી રાતે સપ્લાય થાય પૂરો થાય ત્યાં સુધી થતા હોય છે. એવી જ રીતે ફિલ્ટર પ્લાન્ટ પર પણ ક્લોરિનેશન થતું હોય છે. એટલે લિમિટેડ સ્ટાફના ધ્યાને લઈ અને જે તે ઓપરેટર હોય પમ્પિંગ સ્ટેશન ઉપર ફિલ્ટર પ્લાન્ટ ઉપર, એ કેમિસ્ટની સૂચના મુજબ ગાઈડલાઈન મુજબ ક્લોરિનેશન કરતા હોય છે. તો જે રીતના સાહેબે કીધું સ્ટાફ નથી, કેમિસ્ટનો સ્ટાફ નથી, એટલે જે વાલમેન છે તેને શીખડાવવામાં આવ્યું છે કે કઈ રીતના ક્લોરિનેશન કરવું. એટલે સૌથી મોટો સવાલ છે સ્ટાફની અછતની વચ્ચે ક્યાંક ગંદુ પાણી તો રાજકોટ વાસીઓને નથી મળતું ને, આ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.